બોટાદ ખાતે ઈદે મિલાદની શાનદાર ઉજવણી કરવામાં આવી। ઈદે મિલાદ એટલે હઝરત પૈગંબર મોહમ્મદ સાહેબનો જન્મદિવસ। આ જન્મદિવસની દેશ દુનિયામાં મુસ્લિમ સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવે છે। ત્યારે બોટાદ છેલ્લા 18 થી 20 વર્ષ આસપાસથી હઝરત મોહમ્મદ સાહેબના જન્મદિન નિમિત્તે એક જુલુસ કાઢી ઉજવણી કરવામાં આવે છે। આ જુલુસ બોટાદના ખોજાવાડી વિસ્તારમાં આવેલ અલ કાદરિયા મસ્જિદથી શરૂઆત થઈ, નવનાળા જ્યોતિગ્રામ સર્કલ થઈ, જુમ્મા મસ્જિદ, માંકડ ચોક, અંબાજી ચોક, ઢાળ બજાર, અવેડા ગેટ, દીનદયાળ ચોક, ટાવર રોડ, શાક માર્કેટ, વોરાવાડ સોસાયટી, ત્યાંથી જ્યોતિગ્રામ સર્કલ, ત્યાંથી સબીહા હોસ્પિટલ પાસે થઈ, હરણકોઈ વિસ્તાર થઈ, છેલ્લે ખોજાવાડીમાં આવેલ અલ કાદરિયા મસ્જિદ ખાતે પૂર્ણ થઈ હતી। આ જુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના વડીલ આગેવાન તેમજ બાળકો, યંગ મિત્રો જોડાયા તેમજ મુસ્લિમ સમાજના અલગ અલગ વિસ્તારમાં નિયાઝ પ્રસાદી, ચોકલેટ, આઈસ્ક્રીમ કોન, ઠંડા પીણા, ચા, પાણી, મેંગો શરબત, નાસ્તા જેવા સ્ટોલ કરવામાં આવ્યા હતા। જુલુસ પૂર્ણ થયા બાદ પોલીસ પ્રશાસનના અધિકારીઓને સાલ ઓઢાડી સન્માનિત કરી મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા આભાર વ્યક્ત કરાયો। જુલુસમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે બોટાદ જિલ્લા નવનિયુક્ત પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તેરૈયા સાહેબ હાજર રહ્યા તેમજ બોટાદ પોલીસના મોટાભાગે અધિકારીઓ જુલુસ પૂર્ણ થયું ત્યાં સુધી ખડે પગે રહ્યા હતા। રિપોર્ટર જયદેવ વી મંડેર।